નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંજેલી તાલુકો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે। ડુંગર અંતરિયાળ વિસ્તારમાં ફેલાયેલ તાલુકો છે। આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે। મહુડો તાલુકા પંથકમાં જંગલ વિસ્તારમાં વિપુલ માત્રામાં ખીલી ઉઠ્યો છે। આદિવાસીઓ માટે આજીવિકા સમાન ગણાતા મહુડા ફૂલોને વીણવા માટે આદિવાસી સમાજના લોકો વહેલી સવારથી જ જંગલ વિસ્તારમાં જઈને ફૂલો વીણતા હોય છે। રોજગારી માટેનું સૌથી મોટું સાધન તરીકે મહુડો પ્રચલિત છે। સંજેલી તાલુકામાં પ્રકૃતિ પૂજક આદિવાસીઓ માટે વૃક્ષોનું અનેરું મહત્વ ધરાવે છે। સમાજના અનેક પર્વોમાં વૃક્ષોની પૂજાનું આગવું સ્થાન મળ્યું છે। વૃક્ષો ફળોથી લઈ બળતણ, ઔષધિ, ફર્નિચર તરીકે પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે। એવું જ વૃક્ષ મહુડો છે, જે આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ તરીકે જાણીતું છે। મહુડો માર્ચ મહિનાના એન્ડ સુધીમાં વિપુલ માત્રામાં જંગલ ડુંગરાળ વિસ્તારમાં સોળે કળાએ ખીલી ઉઠે છે। મહુડાના ફૂલ વીણી આજીવિકાનું મોટું સાધન છે અને સારી એવી આવક સ્ત્રોત ઊભો થતો હોય છે। ગ્રામ્ય વિસ્તારના લોકો મહુડા થકી સારી આવક મેળવતા હોય છે। સંજેલી તાલુકામાં મહુડો સોળે કળાએ ખીલી ઉઠ્યા સાથે જ આવકનો મોટો સ્ત્રોત એટલે મહુડો અને આદિવાસીઓ માટે મહુડો કલ્પવૃક્ષ છે। જંગલ વિસ્તારમાં વિપુલ માત્રામાં મહુડો જોવા મળે છે।